આવી અને આપણા કાકીના મોમોઝ નહીં ખાઈએ એવું બને ને બધા બહુ રહી રહ્યા છે ગાઈઝ. કેમ દાદા દાદી તો બહુ રહી રહ્યા કેમ? હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. ક્લિપ બતાવું છું તે જુઓ. નીચે ઉતરે એટલે ચા પીવાનું જોઈએ. આ ભાઈને ચા પીવાનું જોઈએ. નીચે ઉતરે એટલે તરત જ એટલો ટાઈમપાસ કરે ને મને નીચે ઉતારીને. તો જોઈ લીધી તમે ક્લિપ. આ મને કહે કે નીચે રાવ, ઉતરી જા અને પછી ગાયબ થઈ જાય અને ચા લઈને આવ. હા ભાઈ ચા પીવી પડે. બપોરનો ટાઈમ થઈ ગયો. બપોરનો હજી જસ્ટ જમીને ઉતર્યા છો તમે. પણ થોડા આપણે જઈએ જ ને એ જગ્યા પર તો ઊંઘ નહીં આવે એના માટે ચા પી. વાહ, કઈ પણ એમ નહીં કે આ જઈએ છે એટલે નીચે ઉતરે ને એટલે મને બોલાવી દે અને પછી ગાયબ થઈ જાય. ચા પીવા ચાલ્યા જાય ને પછી ચા પીતા પીતા આવો. હા આ હું છે ચા પીતા પીતા જવાનું કઈ પણ. તો ગાઈઝ અત્યારે અમે લોકો જઈએ છીએ 25 વર્ષ જૂનું પિક્ચર જોવા. 25 વર્ષ જૂનું એટલે ગુરુભાઈએ કીધું કે 25 વર્ષ જૂનું છે મૂવી, તું જો અમારા જમાનાનું મૂવી જો. હારું જોઈ લેવું છું. તો અમે લોકો બધા સાથે જવાના છે તો એ લોકો ડાયરેક્ટ પહોંચશે અને અમે પણ ડાયરેક્ટ પહોંચશું. તો કયું મૂવી છે એ અમે તમને ત્યાં જઈને બતાવીએ. તો આજે પાછું કોણે લેટ કર્યું ત્યાં અમે લોકો હવે વહેલા થઈ ગયા છે. કેમ? હા, ને એ લોકો કાયમ લેટ થઈ ગયા છે. પાછું મને સંભળાવવાનો મોકો મળ્યો છે પાછો એક વાર. કેમ આજે પાછા લેટ આવ્યા ને મને પાછું સંભળાવવાનો મોકો મળ્યો. ના ના અમે વહેલા આવ્યા ને બસ. તમે પછી આવ્યા તમે ગાડી એટલે પતી ગયા. કેના નંબર એટલે વયરમાં મંડળું નથી લાગતું એના નંબરિયા વયા જાય. હાલો ભાગો. નંબરિયા વયા છે એટલે નહીં મને સમજ પડી સિરિયસલી યાર. શરૂઆતનું ટાઇટલ પડે ટાઇટલ. હા એ આવી રીતે જતું રહે. ઓ અચ્છા મને નહીં સમજ પડતી. જય શ્રી કૃષ્ણ. ઓ સોરી જય શ્રી કૃષ્ણ. એ જ ને વાલું મૂવી છે 25 વર્ષ પછી એકવાર નવા રંગ રૂપ સાથે 12 સપ્ટેમ્બરથી ભવ્ય ગુજરાત મૈયરમાં મંડું નથી લાગતું. ઓકે તો ચલો જઈએ. તમને મજા આવે કેમ? તમારા જમાનાનું એટલે. તો ગાઈઝ અત્યારે મૂવી જોવા તો આવી ગયા છે. ગુરુભાઈના કહેવાથી હવે જોવાનું મને મૂવી ગમે કે નહીં ગમે? ગમે જ ભાઈ. જૂના જમાનાના પિક્ચર જોવાની મજા જ આવે. તને તો બહુ જ મજા આવે. અત્યારના પિક્ચરમાં જેટલો દમ નહીં એટલે જૂના જમાનાના પિક્ચર. અચ્છા સારું ચલો તો જોઈ લઈએ કે કેવું મૂવી છે. અહીંયા જ છું. થઈ જાય થોડું ઇમોશનલ થઈ જાય. એને એમાં છે ને અંદર એટલે ઇમોશનલ થઈ જાય ગાઈઝ. ને 25 વર્ષ જૂનું પિક્ચર છે એટલે એ લોકોને તું નહીં રડતું. રડવા માંડી ચાલે ફટાફટ. તમે કેમ રહી રહ્યા? તમારા લગ્ન ના દિવસ અમારા આવા લગ્ન થતા હતા. હા ગમે છે. તમે કેમ તો અમારા વખતે આવા સેમ લગ્ન થતા એટલે મને હોવાઈ ગયું. આનંદની વાત છે. તમે જોઈને મને ડેફિનેટલી જણાવજો કેવી. જેનું મૂવી હતું ને જેમાં જે મેઇન હીરો હતા ને તેનું વોઇસ મેસેજ છે. તમારા માટે આનંદની વાત છે. તમે સ્ક્રીન બંધ થઈ જાય ને એટલે તમારા માટે આનંદની વાત છે. તમે જોઈને મને ડેફિનેટલી જણાવજો કેવી મોજ પડી કરીને. ઓલ ઓવર ઈશ્વરના માતાજીના મા બાપના આશીર્વાદ પડ્યા છે.
અને પહેલી વખત કરતા બમણા ઉત્સાહથી લોકો ટોળા મલ્ટીપ્લેક્સમાં વળ્યા છે. તમે કાલે જઈને તમારો અનુભવ મારી સાથે શેર કરજો અને કોલેબોરેશન ક્યાં વાત હે બહુ જ મસ્ત મૂવી હતો હે ખરેખર મૂવી. તો નીચે હજી આપણે નીચે જવાનું જ. તો ગુરુભાઈ તમે મને એ કહો કે આ જૂના જમાનામાં મૂવી કેવી રીતના એડિટ કરતા હતા, પણ મને એ નહીં સમજ પડતી. ત્યારે કોમ્પ્યુટર કે હતો નહીં હા. ત્યારે રીલ્સ આવે ને એને કટ કરી જોઈન્ટ કરી મતલબ પેલા જે રોલ આવે તેને કટ કરે. હા એને કટ કરી અને જોઈન્ટ કરી અને એવી રીતના રોલ કર આ ઓ મતલબ ઓ તો પણ હું તો કહું નહીં અત્યારે કરતા બેસ્ટ હતું. હા બહુ જ મસ્ત હતું ખરેખર. ત્યારે એક બધાને પણ સીન એવું લાગ્યું તને ના એક બધા સીન કનેક્ટેડ હતા. પહેલું એવું મૂવી હોય કે જેમાં હાર્દિક નથી હોતા. હા સાચી વાત. નહીં તો બધા જ મૂવીમાં હોય છે, બધા જ મૂવીમાં 10 મિનિટ માટે પણ હોય છે, પણ આ પહેલું મૂવી કે હાર્દિક એમાં જરાક પણ નહીં. ને બધા બહુ રહી રહ્યા છે ગાઈઝ. કેમ દાદા દાદી તો બહુ રહી રહ્યા કેમ. હા, આવી જાય. મારા પણ એન્ડ લાસ્ટ સીનમાં છે ને થોડી ઘણી એવી આંખમાં પાણી આવી ગયેલું હતું, પણ મૂવી એટલે એક નંબર. તો ગાઈઝ ખરેખર મૂવી એટલું ફાઇન હતું ને, સિરિયસલી કેવું લાગ્યું આમ હાર્દિક તમને જોઈને? મૂવી તો એક નંબર છે અને હવે લાગી છે ભૂખ, તો હું તને 3-4 ઓપ્શન આપી દઉં. આપો. તો એક તો ફ્રેન્કી છે, એક પાણીપુરી, મને જે દેખાય તને કેવું, એક હોય મોમોઝ. મોમોઝ તો છે ને રાહુલ રાજપા આવીએ અને આપણા કાકીના મોમોઝ નહીં ખાઈએ એવું બને. બરાબર છે, એટલે ચાલ મારો જવાબ મળી ગયો કે હવે મોમોઝ ખાવા છે. મોમોઝ ખાવા છે બસ. બરાબર. આમ તો મન તો ફ્રેન્કી ખાવાનું પણ થાય, પાણીપુરી ખાવાનું પણ થાય, પણ બધા ઓપ્શનની વચ્ચે એક મોમોઝનો ઓપ્શન હોય ને તો મારું માઇન્ડ છે ને મોમોઝ તરફ જ જાય. ચાલો તો પછી મોમોઝ ખાવા જઈએ. ખાઈ લઈએ. જો કે ઘરે પણ બનાવેલું છે એટલે ખાલી નાસ્તો જ કરશું, બરાબર ને? તો ચલો. તો ગાઈઝ રાય મોમોઝમાં મોમોઝ ખાવા આવી ગયા છે અને અમારું પહેલું સૂપ આવી ગયું છે. સાથે સાથે મારા ફેવરેટ મોમોઝ પણ આવી ગયા છે, સ્ટીમ મોમોઝ પનીરવાલા એ પણ. તો ગાઈઝ તંદૂરી મોમોઝ આવી ગયા છે અને મેં પહેલેથી ભાગ જ પાડી દીધા કે તમારા 4 પીસ મારા 4 પીસ, એટલે તમે વધારે નહીં ખાઈ જાઓ. પાગલા પારો જો કે હું જ વધારે ખાઈ જાઉં, પણ તમને હરકે હરકું મળે ને એટલે મેં તમારા માટે ભાગ પાડ્યા. સારું, થેન્ક યુ. તો ગાઈઝ અત્યારે હાર્દિક તમને એક વસ્તુ કહેવા માંગે છે. તો ગાઈઝ હું જે વ્લોગ મૂકું છું, શોર્ટ્સ વ્લોગ, એ તમને જોવાના ગમે છે? કેમ કે ગાઈઝ ફૂલ સપોર્ટ મળે છે ઇન્સ્ટાગ્રામ પર, તો યુટ્યુબ પર થોડો ઓછો પણ મળે છે ખરી. મળે છે એમ. અમારું સમજી લો ને કે અઠવાડિયા 10 દિવસની અંદર 5000 ફોલોઅર્સ પહોંચવાના ઇન્સ્ટાગ્રામ પર. લોકો એટલા પસંદ કરે છે. જેને હજી ફોલો નથી કર્યું ને તે તો પહેલે તો ફોલો કરી દેવું. અને ભાઈ આ છે ને એવો પ્યારનો વરસાદ અહીંયા પણ આપો યાર, યુટ્યુબ પર પણ આપો. યુટ્યુબ પર આપો. આમ કેમ નથી આપતા યુટ્યુબ પર? હા યાર, યુટ્યુબ મેઇન છે. તો અમે લોકો અર્નિંગ કરશું તો તમને કઈ નવું બતાવી શકશું એમ. કેમ કે ઇન્સ્ટાગ્રામ કઈ આપતું નથી. ઇન્સ્ટાગ્રામ ખાલી ફેમ આપે છે, આપણો ફેસ વાયરલ કરે છે, બરાબર છે? તો અમે યુટ્યુબ પર થોડા એક્ટિવ રહો અને યુટ્યુબ પર અમારા શોર્ટ્સ જો ને તો કમેન્ટ બધું કરતા રહેજો, તો અમને ખબર પડે ને અમને નવું વસ્તુ બનાવવાની સમજ પડે. ને અમારા લોંગ વિડીયો પણ અમે લોકો જે ડેલીના વ્લોગ્સ બનાવીએ છીએ તે પણ શેર કરો. હા, એ શેર કરો બધાને, તમારા ગ્રુપમાં મોકલો, બધા ગ્રુપમાં મોકલો, તો અમને મજા આવશે એમ. તો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને હાર્દિક તો ગયા છે એમના ફ્રેન્ડ્સની સાથે, કારણ કે આજે છે સેટરડે એટલે. તો બસ અત્યારે તો હું જમવા બેસું છું. તો આજે જમવાનામાં છે છેવટી દાળ અને સરસ મજાનો દૂધ પાક. તો ચલો જમી લઈએ અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.